જય માતાજી મિત્રો, બધાને જય રામાપીર। આજે આપણે ખેતરમાં આવ્યા છીએ તો અમે શું આવ્યું છે એ તમને બતાવીશું, તો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો। જોઈ શકો છો મિત્રો, મારા ખેતરમાં ચોળી વાવી છે। જો તો કોને કોને ચોળી પસંદ છે તો અમને કોમેન્ટમાં જરૂર કહેજો। આવી શેકો પણ આવી છે, જુઓ। હાલ તો ચોળીને નેદવાનું કામ ચાલુ છે, તો જોઈ શકો છો ચોળી નેદાઈ ગઈ છે આપણી। ચોળીને અંદર ચાર હોય તો ચોળી બેસે નહીં, જ્યારે ચાર લઈ લેવાય એટલે ચોળી બેસવા માટે ચીંગો આવી જાય। જો હવે આને દવા છાંટવાની છે જેથી કરીને ફૂલ ઉગરે। જોઈ શકો છો મિત્રો, 1 વીઘો ચોળી વાવી છે। તો જુઓ મિત્રો, હું તમને આવી રીતના અમારે અહીંયા ચોળી વેણાય છે। આટલી સરસ શીંગો આવે છે। અને હું અહીંયા આ ચાટો વાટો આવી છું, જુઓ। તો આપણે હવે ચાર વાટી લઈએ। અને મારો આ બ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને કોમેન્ટમાં મને જરૂર કહેજો કે ચોળી કોને કોને પસંદ છે અને કોણ કોણ વાવે છે। તો જય માતાજી।